5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। પ્રકૃતિ પર્યાવરણનું જતન કરતા માંડવી તાલુકાના ભારાપર ગામના સુરેશભાઈ વાસાણી પટેલ, માંડવી વન વિભાગના અધિકારીઓ ભારાપર અને વાડા ગામના અગ્રણીઓના હસ્તે 200 થી વધુ વૃક્ષના રોપાનું ખેતરપાળ દાદાના સાનિધ્યમાં વાવેતર કરીને વિશ્વ પર્યાવરણ દિવસની સુરેશભાઈ પટેલે અને તેમના પરિવારે ઉજવણી કરી। માંડવી વન વિભાગના આરએફઓ મેહુલભાઈ પ્રજાપતિ, આરએફઓ જયાબેન ચૌધરી અને વનરક્ષક દિવ્યાબેન ગઢવીએ વેદ સ્મૃતિ વન નિહાળ્યું। સુરેશભાઈની સમાજ સેવાને પ્રેરણારૂપ ગણાવી હતી। 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આજના દિવસે આપણે મળશું માંડવી તાલુકાના ભારાપર ગામના વતની અને અમદાવાદ રહેતા પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી, સમાજ સેવાને વરેલા સુરેશભાઈ વાસાણી પટેલને। મૂળ કચ્છ માંડવીના ભારાપર ગામના અને અમદાવાદને કર્મભૂમિ બનાવનાર સુરેશભાઈ વાસાણી પટેલ કે જેમણે પોતાના સુપુત્ર વેદની યાદમાં માદરે વતન ભારાપર ગામે 1.5 વર્ષ પહેલા 1.5 જેટલા એકરમાં વેદ સ્મૃતિ વનનું 12 લાખના ખર્ચે નિર્માણ કરેલું। 1.5 જેટલા એકરમાં ફેલાયેલા આ વેદ સ્મૃતિ વનમાં આજે માત્ર 1.5 વર્ષના જ ટૂંકા ગાળામાં 1200 થી વધુ નાના મોટા વૃક્ષો લહેરાઈ રહ્યા છે। વેદ સ્મૃતિ વનમાં બાળકો રમત ગમતની મોજ લઈ શકે તે માટે અનેરી સુવિધા પણ ઊભી કરેલી છે। બાળકોને ઝૂલે ઝૂલતા જોઈને આપણે આપણું બચપન યાદ આવી જાય છે। એવી સરસ મજાની દુર્ગાપુર, ભારાપર અને વાડાના ગામ લોકોના બાળકો માટે વ્યવસ્થા ઊભી કરી છે। વેદ સ્મૃતિ વનમાં વૃક્ષોનું જતન થાય તે માટે ખાસ પાણીની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ વેદ સ્મૃતિ વન સુરેશભાઈએ બનાવીને ભારાપર ગ્રામ પંચાયતને અર્પણ કરેલ છે। તેઓ માત્ર પોતાના ખર્ચે જ તેનો જતન કરે છે। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી સુરેશભાઈને વિચાર આવ્યો કે આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। તો તેમણે વન વિભાગ માંડવીના અધિકારીઓને સાથે રાખીને 200 થી વધુ રોપાઓનું વાવેતર કરેલ છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાડા ગામ તરફ જતા માર્ગે ખેતરપાળ દાદા મંદિરના સાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો। ખાસ માંડવી વન વિભાગના અધિકારીઓએ વેદ સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી અને તેમણે વેદ સ્મૃતિ વન જોઈને સુરેશભાઈના આ કાર્યને તેમણે બિરદાવી હતી ને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું અને તેમણે આવા જે સત્કાર્યો કરતા હોય તેમને મદદરૂપ બનવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું। વધુમાં વન વિભાગના અધિકારીઓએ વન વિભાગ તરફથી સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી। વેદ સ્મૃતિ વનની નજીક વન્યજીવો અને પશુઓ માટે અવાડો ઊભો કરેલ છે તો શ્રીહરિ નિરણ કેન્દ્ર પણ ચલાવાય છે। ઉનાળામાં ન ધણિયાતી ગાયોને નિરણ પણ આપવામાં આવે છે। વેદ સ્મૃતિ વનમાં પક્ષીઘર પણ ઊભું કર્યું છે જેમાં સવાર સાંજ પક્ષીઓ કિલોલ કરતા હોય છે અને દરરોજ પક્ષીઓને પાણી અને ચણ નાખવામાં આવે છે। પાણીના સ્ત્રોત બચે તે માટે તેઓ હંમેશા તત્પર રહેતા હોય છે। વેદ સ્મૃતિ વનની નજીક જ નાનું એવું તળાવ આવેલું છે જેણે તેમને જેસીબી વડે 15 દિવસ ખોદકામ કરીને તેનું ખાણેતરું કરેલ હતું। પ્રકૃતિ પ્રેમી, જળ સંચયના પ્રણેતા સુરેશભાઈ પટેલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ મારી 2000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની ઈચ્છા છે। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને દુર્ગાપુર ભારાપર વાડા ગામ લોકોના પ્રયાસથી સદભાવના ટ્રસ્ટના માધ્યમથી દુર્ગાપુર ગામથી લઈને માંડવી શહેર સુધી 2000 વૃક્ષોનું વાવેતર કરવાની નેમ વ્યક્ત કરી છે। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ખાસ સુરેશભાઈ પટેલ અને ગામના આગેવાનોએ વન વિભાગના અધિકારી સાથે વૃક્ષારોપણ કર્યું હતું। વૃક્ષારોપણ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ મેહુલભાઈ પ્રજાપતિ, જયાબેન ચૌધરી અને દિવ્યાબેન ગઢવીનું ગ્રામજનોએ સન્માન કર્યું હતું। 200 થી વધુ વૃક્ષોનું આજે વાવેતર કરીને તેમનું સારી રીતે જતન થાય અને ગામ લોકો પણ તેમાં સહભાગી બને તે માટેના સંકલ્પો લેવાયા હતા। સુરેશભાઈ હરિલાલ વાસાણી પટેલ, મુકેશભાઈ હરિલાલ વાસાણી, હિતેશભાઈ હરિલાલ વાસાણી, દીવ સુરેશભાઈ વાસાણી, સતપંથ સમાજના પ્રમુખ કિશોરભાઈ વાસાણી, લક્ષ્મીનારાયણ સમાજના ઉપપ્રમુખ વાડીલાલ સેંગાણી, નવીનભાઈ વેલાણી, શાંતિલાલભાઈ સેંગાણી, મહેશ્વરી સમાજના અગ્રણી ખમુભાઈ મહેશ્વરી, મુસ્લિમ સમાજના અગ્રણી અબ્બાસભાઈ મૌલાના, ખેડૂત અગ્રણી પ્રફુલભાઈ સેંગાણી વગેરે વન વિભાગના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ આજના વૃક્ષારોપણના ભવ્ય કાર્યક્રમના આયોજનનું સંચાલન અને સૌની આભાર વિધિ સુરેશભાઈ વાસાણીએ કરી હતી। નવીનભાઈ તથા આપણા સાહેબ જંગલ ખાતાના બેન શ્રી તથા બેન આ જે સુરેશભાઈ જે આ કરી રહ્યા છે તે બહુ સરસમાં સરસ કરી રહ્યા છે અને આને કોઈ બાદ ના આવે એવી જંગલ ખાતાના સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે જેટલો પણ આ જે સુરેશભાઈએ બનાવ્યો છે એ કાયમ રહે એવી હું આપ બધાના પાસે હું રિક્વેસ્ટ કરું છું હાથ જોડીને। બસ। મારું નામ કિશોરભાઈ વાસાણી, ગામ વાડા। આજે વૈદ સમૃદ્ધિ વનની અંદર જંગલ ખાતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ
જે મુલાકાત લીધી વન વિભાગ વન પર્યાવરણ દિવસને લીધે બહુ ખુશીની વાત છે કે આટલા બીજી સમયની અંદર અમારા ગામ માટે ભારાપર દુર્ગાપુર અને વાડા વચ્ચે જે આવતો બગીચો છે એને મુલાકાત લીધી અને ધન્યવાદ આપી અને જંગલ ખાતું હર હંમેશા અમારી સાથે રહે છે એવું જ ભવિષ્યમાં કામ કરતું રહે. બાકી જે આ સુરેશભાઈએ એમના સુપુત્રના નામે આ બગીચો બનાવ્યો છે 4 ગામના બાળકોને રમવા માટે એનો બહુ ઉપયોગી છે અને જે હમણાંની સમયની માંગ છે કે જે આખા દેશની અંદર જે ગરમીનો પ્રકોપ ચાલુ છે તો વધુમાં વધુ વૃક્ષ હોવાય વધુમાં વધુ બગીચા થાય. સુરેશભાઈ એકની નહીં પણ ભારતના સમગ્ર ભારતના નાગરિકોની ફરજ બને છે કે વધુમાં વધુ વૃક્ષ વાવી વધુ બગીચા તૈયાર કરીએ, નહીં તો આ પૃથ્વીની જે ગરમી વધી છે એ આવનારા દિવસોમાં ભયંકર રૂપ લેશે. તે દિવસે પૃથ્વીને કે પૃથ્વીમાં જીવવાવાળી પ્રજાને ઘણી તકલીફો ઊભી થશે. તો સમગ્ર ટીમ અભિનંદન આપી એમને કે જે આવા કાર્ય માટે તમે અમને પ્રોત્સાહન દેવા આવો છો તો અમારી ખુશીની વાત છે. એ જ ભારત માતા કી જય.